તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। તો આજે હું બનાવીશ ચોખામાંથી બનતા ઢોકળા। તો એના માટે મેં 2 વાટકી ચોખા લઈ લીધા છે, જેને હું પાણીમાં સારી રીતે ધોઈ નાખીશ અને એને સારા એવા ચોખ્ખા પાણીથી ધોવાના છે, જ્યાં સુધી ચોખામાંથી જે સફેદ જેવો પાવડર સાફ ના થઈ જાય ત્યાં સુધી એને સરખી રીતે ધોવાના છે। અને આ બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે। તો તમે જોઈ શકો છો કે આવું સફેદ એવું પાણી જ્યાં સુધી ચોખા સાફ ના થઈ જાય ત્યાં સુધી એને ધોવાના છે। તો મેં જો 3 થી 4 કલાક માટે પલાળી રાખ્યા હતા અને ચોખાનો દાણો એકદમ તૂટે છે ત્યાં સુધી મેં એને પલાળી રાખેલા હતા। તો તમે જોઈ શકો છો કે ચોખાનો દાણો આવો સારી રીતે તૂટી જાય છે, તો એ બરાબર સેટ થઈ ગયા છે। તો હવે એની અંદર આપણે 1 વાટકી દહીં એડ કરીશું અને એને સારી રીતે પીસી લેશું। પીસાઈ ગયા બાદ એની અંદર આપણે અડધી વાટકી જેટલો રવાનો લોટ એડ કરીશું। ધ્યાન રાખવું કે રવો એકદમ પતલો હોવો જોઈએ। હવે આને આપણે ઢોકળિયાને એકદમ તેલથી ગ્રીસ કરી લેશું, એના બધા જ વાસણને। તો હવે જો આપણે જે લિક્વિડ હતું એની અંદર આપણે વઘાર નાખીશું। વઘાર માટે મેં થોડું એવું તેલ લીધું છે, એની અંદર રાઈ, હિંગ અને મીઠા લીમડાનો મેં વઘાર કર્યો છે। તો આ વઘારને આપણે લિક્વિડ રેડી કર્યું હતું એની અંદર આપણે એડ કરી દઈશું। હવે વઘાર એડ કરીને આપણે સારી રીતે એને મિક્સ કરી લેશું। હવે એની અંદર હું ઈનો એડ કરીશ, જેથી એકદમ આપણા ઢોકળા ફ્લફી બને। ઈનોને એક્ટિવેટ કરવા આપણે હવે આમાં પાણીનું એડ નથી કરવાનું અને એને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે, જેથી કરીને ફ્લફી બને। તો હવે ઢોકળિયું આપણે પાણી અંદર મેં રાખી દીધું હતું ગરમ થવા માટે, જે ગરમ થઈ ગયું છે એની અંદર આપણે આ લિક્વિડ ભરી દીધું છે અને હવે હું બધું જ અંદર ગોઠવી દઈશ। તમારે ધ્યાન રાખવાનું કે જે વાટકી આપણે મૂકીએ ત્યારે આપણે હાથ દાજી ના જાય। તો ઢોકળિયું હવે આપણે ઢાંકીને સરખી રીતે ફિટ બંધ કરીને ફૂલ ગેસ કરીને એને 5 મિનિટ સુધી પકાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ આપણા ઢોકળા રેડી છે। ચાકુ અંદર નાખ્યું તો એકદમ ક્લીન બહાર આવે છે, તો એનો મતલબ એ કે આપણા ઢોકળા રેડી છે। તો તમે જોઈ શકો છો કે બહુ સારા એવા ઢોકળા રેડી થયા છે। તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે કેવા બન્યા છે। સો ફાઇનલી રેડી છે। થેન્ક્સ ફોર વોચિંગ।